શું નામ તારું? હીરાપ્રાપન મહેશભાઈ. ઓકે, ઉંમર કેટલી છે? 15 વર્ષ. હવે તું મારી પાસે આવ્યો ત્યારે તને આમ શું તકલીફ હતી? ત્યારે મારે શ્વાસ ખેંચાતો હતો, શરદી, ઉધરસ. ઓકે, એના માટે શું કઈ રીતે મેનેજ કરતો હતો? શું લેતો હતો દવા કે જેનાથી તને આરામ થતો હતો? પસ્થાલીન, ડિયોલિન તે બધી. હા, એ મતલબ દવાઓ નેબ્યુલાઇઝર તરીકે, એટલે બાફ મૂકે તો આરામ થતો હતો. એટલે તકલીફ શું થતી તેને બાફ લેવો પડતો હતો? શ્વાસ જ ખેંચાવા મળે ને આપણે શ્વાસ ન લે કે એવું ઓકે, તો આવું તમને આમ રોજ જ પ્રશ્ન રહેતો હતો? અઠવાડિયામાં કેટલી વાર આવે પ્રશ્ન રહેતો? અઠવાડિયામાં 3 થી 4 વાર. ઓકે, 3 થી 4 વાર ઇશ્યુ રહે. બરાબર છે. અને લગભગ આપણે 1 થી 2 વર્ષની ટ્રીટમેન્ટ લીધી પછી આપણને પહેલાંની કમ્પેરિઝનમાં અસ્થાલીન અથવા ડિયોલિનની જરૂર કેવી રહે છે? બહુ જ ઓછી. જરૂર જ નથી પડતી, ક્યારેક બાય ચાન્સ જ લેવો પડે છે. ઓકે, બરાબર. એટલે અત્યારે આપણી સારવારથી જે દમ અસ્થમા જે તકલીફ હતી એમાં પૂરેપૂરો આરામ છે. હા. બરાબર. હા. ઓકે, ચાલો, થેન્ક યુ.